ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ ફેડરેશન દ્વારા સામાજિક દાયિત્વ પર આધાર ચિંતનનું શિબિરનું આયોજન 20/7/2025ના સુરત ખાતે રાખવામાં આવ્યું હતું. આ શિબિરમાં અમદાવાદની કોલેજના પ્રિન્સિપાલ અને સમાજવાદી વિચારધારાના ડૉક્ટર કિશોરભાઈ દેસાઈ, SC/ST ઉદ્યોગના કુલદીપસિંહ રાજપૂત, આહિર સમાજના નિવૃત્ત DYSP RH હડિયા, નિવૃત્ત RTO માધુભાઈ ભોજ, સુરેન્દ્રનગરથી પધારેલા MD મોરિયા અને અનેક મહિલાઓ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હળપતિ સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મંગુભાઈ હળપતિ અને નિવૃત્ત મુખ્ય ઇજનેર JC ચૌધરી સાહેબ પણ પધાર્યા હતા. તારીખ 20/7/2025ના રોજ સવારે 10 કલાકથી 1 વાગ્યા સુધીની ચિંતન શિબિરમાં કેટલાક વિષયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોજન વિરામ બાદ આ ચિંતન શિબિર શરૂ કરવામાં આવી હતી, જેમાં દરેક આગેવાનો પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ ચિંતન શિબિર એટલા માટે મહત્વની હતી અને વિશિષ્ટ હતી કે જેમાં ભાષણોને બદલે દરેક મહાનુભાવો મુદ્દાવાર મંતવ્યો લેવામાં આવ્યા હતા, જેમાં સમિતિના ફેડરેશનના અધ્યક્ષ નાથુભાઈ સોસા અને કન્વીનર RJ પટેલ સાહેબ, નિવૃત્ત IS અર્જુનભાઈ પટેલ અને નિવૃત્ત પ્રિન્સિપલ દેવજીભાઈ દાફડા, વિવિધ મહાનુભાવો સાથે ડૉક્ટર સતીશભાઈ જોશી વગેરે કિંમતી સમય આપીને સૌને માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર કિશોર પટેલ, સુરત. RJ પટેલ સાહેબ, આ ફાઉન્ડેશન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો? નમસ્કાર, જય ભીમ, જય સંવિધાન, જય ભારત. 4 વર્ષથી જે ભણેલ વ્યક્તિઓ છે, નિવૃત્ત છે, પ્રવૃત્ત છે, તેઓ બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક રીતે સામાજિક દાયિત્વ વિવિધ રીતે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બજાવે તે માટે સુરત શહેરમાં એક સમિતિ બનાવવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. એની સફળતા જોઈને પછી અમે નક્કી કર્યું કે રાજ્ય સ્તરે એક ફેડરેશન બનાવવું અને એક ફેડરેશનની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ ફેડરેશન બનાવ્યું છે. તે દરેક આ સમાજના SC/ST OBC અને જે બંધારણની વિભાવનાઓમાં માને છે એવા બધા સમાજના મિત્રોને સાથે ચર્ચા કર્યા પછી આ ફેડરેશન બનાવવામાં આવ્યું છે અને એની અંદર માનવતાવાદી અને સમાજના જે નબળા વર્ગો છે અને ખાસ કરીને મહિલાઓ પણ છે એના ઉત્થાન માટેની એક સમજદારીપૂર્વકનું ચિંતન કરવામાં આવે છે. સર, આ ફેડરેશનના હેતુ જણાવશો? આ ફેડરેશનના હેતુ તો માનનીય અધ્યક્ષ સાહેબ છે એ જણાવશે, પરંતુ એનો હેતુ એ જ છે કે બધામાં સંવાહિત જે આપણું બંધારણ છે એ બંધારણની ભાવનાઓ ઉજાગર થાય અને વ્યક્તિગત ચારિત્ર, સામાજિક ચારિત્ર અને રાષ્ટ્ર ઘડતરમાં ખાસ કરીને SC/ST OBC અને વંચિતો કોઈ પણ સમાજના હોય તેઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાય, આપણે જ્ઞાનનો ઉપયોગ કરીને તો એ રીતે કરવા માટેનો આ હેતુ છે અને એ હેતુ અમે બહુ સારી રીતે ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને એટલા માટે આ ફેડરેશન બનાવવામાં આવ્યું છે. 2000 જે ચિંતન શિબિર થઈ તેમાં કયા કયા મુદ્દાઓ વિગતવાર ચિંતન થયું? નમસ્તે દર્શક મિત્રો, માયસેલ્ફ નાથુ સોસા. સંગઠન થકી સામાજિક ઉત્થાનનો સહિયારો પ્રયાસ અને દિશા દર્શન એક અમે એજન્ડામાં લીધું હતું. સરકારી ભરતી પ્રક્રિયામાં SC/ST OBC ને થતા અન્યાયો બાબતે ચિંતન શિબિરની અંદર ગહન ચર્ચાઓ કરવામાં આવી. સરકારી નોકરી પ્રક્રિયામાં રોસ્ટરમાં થતા અન્યાયો બાબતે પણ ચિંતન શિબિરની અંદર ચર્ચા કરવામાં આવી. અમારો ચોથો મુદ્દો હતો યુવા વર્ગના ધંધા રોજગાર માટે વિચાર વિમર્શ અને આજના યુવાનોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને એ કઈ રીતે એમાં આગળ વધી શકે તે માટેનું ચિંતન કરવામાં આવ્યું. શૈક્ષણિક નીતિમાં પરિવર્તન સાથે સમાજના હિતોની જાળવણી કઈ રીતે થાય આ બાબતનું ચિંતન કરવામાં આવ્યું. અને છઠ્ઠો મુદ્દો હતો માતા રમાબાઈ સાવિત્રીબાઈ ફૂલે મહિલા બ્રિગેડની રચના કરવી. મિત્રો, આપણે પહેલા મુદ્દાની જો વાત કરતા હોઈએ તો કોઈ પણ સમાજ કે કોઈ પણ સંગઠન વગર કોઈ પણ સમાજનો વિકાસ શક્ય નથી. એટલે અમારો પ્રથમ મુદ્દો અમે સંગઠનાત્મક આ વિચારની કદાચ કલ્પના કરી, પણ આ વિચારની કલ્પના મારા મગજની અંદર લગભગ 15-17 વર્ષ પહેલા આ ચાલતી હતી અને મનન મંથન કરી હતી. અમે ગાંધીનગરમાં 1-2 વખત પણ આ બાબતની માનસિક રીતે બધા મિત્રો ગુજરાતના ભેગા થયા અને એક સામાન્ય ચિંતન કર્યું હતું.
પણ એનો પીરિયડ સમયની અનુકૂળતા બધાને ન હોવાથી ઘણા સમયથી આ બાબતનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ ફેડરેશનની જે રચના થઈ, આ એક દિવસનો વિચાર મિત્રો નથી. આ વર્ષો પહેલા એક બીજ રોપેલું હતું, તેને હવે આપણે પ્રકાશિત કરી અને એને આગળ લઈ જવાનું કોશિશ છે. આની અંદર તમામ સમાજ, જેને બંધારણીય વિભાવનાઓ માનનારા બધા જ લોકોને બંધારણીય જે હકો મળ્યા છે, એના અધિકારો છે, ફરજ અને બંધારણીય હકોની જાળવણી કરવી, આ એનો મુખ્ય ઉદ્દેશ છે. અને વ્યક્તિ પાસે, સમાજ પાસે કે રાષ્ટ્ર પાસે એક જ વ્યક્તિ કોઈ પણ બાબતની સ્પષ્ટતાપણે એવું હોય કે જે બંધારણની અંદર જોગવાઈઓ છે તે તમામ વર્ગ, નાનો કે મોટો, તેની સુધી પહોંચે, એના માટેનું એક માધ્યમ બને, એના માટે આ કર્યું છે. પછી સરકારી ભરતીઓમાં ઘણી બાબતોમાં ક્યાંય ને કોઈ સ્વરૂપે જે અન્યાયની બાબતો આવી છે, તો એ અન્યાયને રોકવા માટે અથવા અન્યાય જે થઈ રહ્યો છે તેને કઈ રીતે આપણે મિનિમાઇઝ કરી શકાય, જે તે જગ્યાએ યોગ્ય રજૂઆતના આધારે એનો એ વ્યક્તિને ન્યાય મળે. ન્યાય એટલે કોઈ વ્યક્તિ માટે ન્યાય નથી હોતી. જે કાંઈ બંધારણીય તમને જે હકો મળ્યા છે અથવા ફરજો તમારે નિભાવવાની છે, એ વાયસા વર્ષા હોય છે. એટલે આની અંદર અમે ઘણી વખત હું કહું છું કે મેં આ બાબતની એક તમને હું એક્ઝામ્પલ સાથે દાખલો આપું કે 160 માર્ક્સ વાળી જનરલની મહિલા છે પાસ થાય અને 189 માર્ક અથવા 190 માર્ક લેનારી સોનલ રાજપૂત એને ફેલ કરવામાં આવે. આ કયા પ્રકારનો ન્યાય? એટલે આવી બાબતો છે. આવી બાબતોમાં જ્યારે એ મહિલાઓ જ્યારે આવે છે ત્યારે અમને ખરેખર એમ થાય છે કે આ કયા પ્રકારનું, અને ક્લાસ 1 ક્લાસ 2 ની વાત કરી રહ્યો છું હું. એટલે આવી બાબતોનું જે તે જગ્યાઓ ધ્યાન દોરવામાં આવ્યું, છતાં એ પ્રાયોરિટીમાં કદાચ નહીં હોય એટલે એમાં કાર્યવાહી થઈ નથી. એટલે આવી બાબતોનું ઉજાગર કરવા માટે આ એક ફેડરેશન એક આશાનું કિરણ બની રહે, એ અમારો ઉદ્દેશ છે. અને આપ સૌ જાણો છો કે રોસ્ટર SC/ST ને મળેલું છે, એની અંદર એમનું જો પારદર્શિકતા સાથે અમલવારી થાય તો આ દેશને આઝાદ થયે 78 વર્ષ થયા, પણ છતાં આપણે જોઈએ તો એક વર્ગ સૌથી ધનાઢ્ય છે જ્યારે એક વર્ગ સૌથી ગરીબ છે. આ બધા જ વર્ગો સુધી જે આઝાદીના ફળો પહોંચવા જોઈએ એ સમય પહોંચ્યા નથી. એટલે આઝાદ થયે ભારત આજે 78 વર્ષ એ ખૂબ મોટો પીરિયડ ગણાય. તો આ આઝાદીના ફળો જે વંચિત છે, જે સમાજ વિકસિત નથી થયો, તેને વિકાસ કરવા માટેની દિશાઓ વિચારવી જોઈએ. એવો જ અમારો બીજો વિષય છે યુવાઓને માટે રોજગારી કઈ રીતે ઊભી કરી શકાય, યુવાઓને કઈ રીતે માર્ગદર્શન આપી શકાય. અને યુવાઓ આજના સમયની અંદર એનામાં જે સૂઝ ન હોવાને કારણે એ આગળ નથી વધી શકતો અથવા એને યોગ્ય દિશા નથી મળતી. એવા લોકોને યોગ્ય માર્ગદર્શન મળે, આના માટે ઘણી વખત અમે માની લો DIC હોય, અન્ય બેંકો હોય, એવા સાથે પણ સેમિનારો કરી અને યુવાઓને રોજગાર તરફ આગળ વધે, એના માટેના પણ આ ફેડરેશને અગાઉ પણ આવા 2 થી 3 પ્રોગ્રામો કર્યા છે. અને ભવિષ્યમાં પણ યુવાઓને યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય એને પ્લેટફોર્મ પૂરું પાડે, એ પણ અમારો આની પાછળનો ધ્યેય છે. આપણે 5મી વાત કરતા હોય તો શિક્ષણ નીતિ જે નવી આવી રહી છે, એ શિક્ષણ નીતિની અંદર જે ગ્રામ્ય વિસ્તારનો વર્ગ છે એ આનાથી વંચિત ન રહી જાય શિક્ષણથી. એ શિક્ષણમાં શહેરી વિકાસ, શહેરના લોકો સાથે સ્પર્ધામાં આવી શકે. હું જ્યારે GPSC ના મેમ્બર તરીકે જ્યારે મારું દાયિત્વ હતું 6 વર્ષનું, ત્યારે અમારી એક સોચ ક્લિયર હતી કે ગામડાની અંદર, આદિવાસી ડાંગ વિસ્તારની અંદર, ગામની અંદર રહેનારો વિધવાબાઈનો છોકરો એ ગ્રેજ્યુએટ થયો છે તો એને પ્લેટફોર્મ, અને કલેક્ટરનો છોકરો છે એને પ્લેટફોર્મ, બેયને સરખું કઈ રીતે મળી શકે, એની વિભાવના લઈને અમે જ્યારે 6 વર્ષ કામ કર્યું. એટલે આપ જોતા હશો કે 2016 થી 2022 ના ગાળાની અંદર અમે અનેક સુધારાઓ કર્યા. એમાં અમે કોડ સિસ્ટમ લાવ્યા, કોઈ પણ
કોઈ પણ વર્ગ અથવા જ્ઞાતિ કઈ છે એ ખબર ન પડે, જેના થકી એક સાહેબ, આપ તો દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વડા રહી ચૂક્યા છો. શું કહેશો? દર્શક મિત્રો, સૌને નમસ્કાર. હું ડૉક્ટર અર્જુનભાઈ પટેલ, રિટાયર્ડ પ્રોફેસર અને ઓબીસી સમાજથી બિલોંગ કરું છું. આ ફેડરેશનમાં અમે કામ કરતા તે પૂર્વે અમે બધા વ્યક્તિગત ધોરણે ઓબીસી સમાજમાં સામાજિક એકતા વધે અને જનજાગૃતિના ઘણા બધા પ્રયત્નો કરતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતની વાત કરીએ તો સૌથી મોટો સમૂહ ઓબીસી સમાજનો છે. લગભગ 7% કરતાં પણ વધારે લોકો ઓબીસી સમાજના છે. પણ આમ જોઈએ તો સૌથી વધારે અન્યાય પણ આ ઓબીસી સમાજને થવા પામ્યો છે. એનું મુખ્ય કારણ એવું છે કે ઓબીસી સમાજ જે છે એ સંગઠિત નથી. મંડલ કમિશનના અહેવાલ અનુસાર ભારતમાં કુલ 3,743 જેટલા ઓબીસી સમાજના સમૂહો છે અને આપણા ગુજરાતમાં બક્ષીપંચના અહેવાલને ધ્યાનમાં રાખીએ તો એમાં શરૂઆતમાં 82 સમૂહો ઓબીસી તરીકે હતા. અત્યારે લગભગ 146 સમૂહો ઓબીસી તરીકે છે. આ ઓબીસી સમાજમાં સામાજિક એકતાનો અભાવ છે. તેઓ અસંગઠિત છે. તેઓને પોતાના સંવિધાનિક હક અધિકાર અંગે માલુમાત નથી. તેમને પોતાનો ઇતિહાસ પણ ખબર નથી. પોતાના સમાજ માટે જે દેશમાં અને રાજ્યોમાં જે એમના જે મહાપુરુષો છે એમના વિશે પણ જાણકારી નથી. જો કે છેલ્લા 15-20 વર્ષથી આ બાબતમાં થોડી થોડી જાણકારી વધી રહી છે. આ ફેડરેશનના માધ્યમથી અમે ગુજરાતભરના જે ઓબીસીના જે સમૂહો છે, વિવિધ સમૂહો છે, તેઓને અમે સામાજિક ધોરણે એક કરવાના પ્રયત્ન કરીશું. એમને એક દોરામાં આ વિવિધ મણકાઓને જે છે પરોવવાનો પ્રયત્ન કરીશું અને તેમનામાં જાગૃતિ વધે, ખાસ કરીને સંવિધાનિક હક અધિકાર અંગે સરકારી વિવિધ જે યોજનાઓ જે છે એ અંગે પણ જાણકારી વધે. એ માટે અમે લોકોને જાગૃત કરવા માટે શિબિરો, સંમેલનો, પ્રશિક્ષણ વર્ગો વગેરે હાથ ધરીશું અને એ રીતે આ ઓબીસી સમાજને જે બીજા સમાજની જે હરોળમાં લાવવાનો, વિકસિત સમાજની જે સમૂહ છે એને હરોળમાં લાવીને એક મજબૂત ગુજરાત ઊભું કરવાના અમારા પ્રયત્નો રહેશે.